નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ MWP એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 માં આઈડિયલ ની અંદર સમાજ વિદ્યા વિષયમાં ચેપ્ટર નંબર 2 અને ભારતમાં બ્રિટિશ શાસનની બરોબર તેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ઝડપથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જો બાકી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય લિંકને શેર કરી દો। તો આજના આપણે વિડિયો લેક્ચરમાં આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 1 માં તમને વિકલ્પો આપેલા છે। એમાં પહેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ખાલજીયા બંગાળની દીવાની સત્તા હતી, તો એમાં આવશે મુગલ બાદશાહ। એમાં પહેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ખાલજીયા બંગાળની દીવાની સત્તા હતી, તો એમાં આવશે મુગલ બાદશાહ। કાયમી જમાબંધીમાં જમીનદાર મહેસૂલો ખાલજીયાનો ભાગ જમા કરાવતો, જ્યારે ખાલજીયા ભાગ પોતાની પાસે રાખતો, આવશે 9મો અને 10મો ભાગ। એના પછી ઈસવીસન 1820 માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ પાડવામાં આવી? તો કે મુંબઈ અને ચેન્નાઈમાં। મહાલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી? તો ગમનામુખીને। કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા? તો કે કોર્નવાલિસ, થોમસ મુનરો અને હોલ્ટ મેકેન્ઝી। 18મી સદીના સમયગાળામાં ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું હતું? તો એમાં જવાબ આવશે સ્પેન અને ઇટાલી। ગળી એ ખાલજીયામાં વપરાતું દ્રવ્ય છે, તો રંગકામની અંદર ઈસવીસન 1709 સુધી યુરોપિયન દેશો ગળી ક્યાંથી મેળવતા હતા? તો કેરેબિયન દેશોમાંથી। એના પછી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં ખાલજીયાને વસાવીને ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા, તે આવશે યુરોપિયનો। ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો એમાં આવશે જવાબમાં 2। ગળીના રમખાણો કયા વર્ષે થયા હતા? ઈસવીસન 1859 થી 60માં। પૂર્વ ભારત બરોબર ગળી, તો પશ્ચિમ ભારતમાં તમને શું મળશે? કપાસ। ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો સંથાલ। ચાલો એના પછી છે 14મો હજારીબાગ, તો સંથાલ, તો છોટા નાગપુર, તો એમાં આવશે મુંડા, બરોબર। એના પછી ખોંડ જનજાતિ માટે નીચેના પૈકી શું વિધાન ખોટું છે? યાની કે કાશ્મીરમાં જંગલોમાં રહેતા વિધાન ખોટું છે અને જંગલ પેદાશની અસમાન રીતે વહેંચણી કરતા હતા। આદિવાસીઓમાં થતી સ્થળાંતર ખેતી કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ઝૂમ ખેતી। નીચેના પૈકી આદિવાસી વિદ્રોહનો આપણે ક્રમાનુસાર આપણે લખીએ તો એમાં આવશે કોલ, સંથાલ, બસીર અને વારલી। ઉલ ગુલાન ચળવળની શરૂઆત ક્યારે થઈ? 1895માં। ઉલ ગુલાનનો અર્થ શું થાય? મહાન વિદ્રોહ। આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો બિરસા મુંડા। ખાલી જગ્યા છે એમાં પેલું ઈસવીસન 1820માં થોમસ મુનરો ચેન્નાઈના ગવર્નર હતા। બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અને ગ્રામ સમૂહને માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો। મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ થાય છે। બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓનો ભારતમાંથી મેળવવાનો હતો। ભારતીય ગળીનો ઉપયોગ સૂત્રા કાપડને રંગકામ કરવાનો હતો। સંથાલ જાતિના આદિવાસીઓ રેશમના કીડાને પાળતા। કુલુનો ગધી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા। એના પછી પશુપાલન કરતી કેટલીક જનજાતિના લોકો ઋતુ અનુસાર પોતાના પશુઓનું સ્થળાંતર કરતા હતા। ઝાડ અને ઘાસ સળગાવતા મળતી રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી। બસીર વિદ્રોહ છત્તીસગઢ, તો વારલી વિદ્રોહમાં શું આવે? મહારાષ્ટ્ર। બિરસાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું। એના પછી બિરસા 2 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયા હતા। વિધાન ખરા ખોટા આપણે લખવાના છે। એમાં પ્રશ્ન નંબર 3 છે કે બક્સરના યુદ્ધમાં મીર કાસિમની જીતનું વિધાન ખોટું છે। કાયમી જમાબંધીમાં ના કારણે ખેડૂતોનું શોષણ થતું અટક્યું, તો વિધાન પણ ખોટું છે। કાયમી જમાબંધીના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું, તો વિધાન સાચું છે। રૈયતવારી પદ્ધતિ દ્વારા ખેડૂતોને જમીનનો હક મળતા ખૂબ જ ફાયદો થયો, વિધાન કેવું છે? ખોટું। મહાલવારી પદ્ધતિમાં મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર છે, તો વિધાન ખોટું છે। ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણ બજાર ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી, વિધાન સાચું છે।
19મી સદીના અંત સુધી બંગાળમાં ઉત્પન્ન થતું કાચું રેશમ માત્ર ઇંગ્લેન્ડમાં નિકાસ થવા લાગ્યું હતું. આ વિધાન સાચું. કળીનો છોડ ઠંડા પ્રદેશમાં ઉગે છે. આ વિધાન ખોટું છે. કંપનીના શાસકો ગળીનું વાવેતર કરનાર ખેડૂતોની ફરિયાદ યોગ્ય રીતે સાંભળતા હતા. તો આ વિધાન ખોટું છે. અંગ્રેજોની વેપાર શોષણ નીતિને કારણે ખેડૂતો જનજાતિમાં લોકોને અંગ્રેજો પર સામે બળવો કર્યો. તો વિધાન સાચું છે. ખોંડ જાતિના આદિવાસી સમૂહો શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ કરતા. વિધાન સાચું છે. સાચું એટલે કે વન ગુજ્જર સમુદાય કાશ્મીરના પહાડી વિસ્તારમાં રહેતો હતો. વિધાન ખોટું છે. જનજાતિના લોકો ખેતી કરતા ન હતા. આ વિધાન પણ કેવું છે? ખોટું. જનજાતિ સમુદાયમાં મુખિયાઓએ કંપની શાસકોને નજરણા આપવા પડતા હતા. વિધાન સત્ય છે. બિરસા મુંડાએ જનોઈ ધારણ કરેલી. તો આ વિધાન સત્ય. ઉલ ગુલાન ચળવળની પ્રભાવિત વિસ્તાર લગભગ 400 માઇલનો હતો. તો આ વિધાન સત્ય છે. કંપની શાસનને લીધે મુંડાઓના પરંપરાગત હકો જળવાયેલા રહેતા હતા. વિધાન ખોટું છે. બિરસા મુંડાની વાત તેના સમુદાયના લોકો માનતા ન હતા. વિધાન પણ ખોટું છે. બિરસાએ સફેદ ઝંડાવાળા બિરસા રાજ માટે ચળવળ શરૂ કરી છે. ચળવળ. તો વિધાન સત્ય છે. બિરસા મુંડાનું મૃત્યુ થવાથી બિરસા મુંડા ચળવળ મંદ પડી ગઈ. તો વિધાન ખોટું. પ્રશ્ન નંબર 4 છે. આપણે વાક્ય આપેલા છે એને ઓળખીને કોનું વાક્ય છે તેના વિશે આપણે લખવાનું છે. એમાં પહેલું, બક્સરના યુદ્ધ સમયે હું મુઘલ સામ્રાજ્યનો બાદશાહ હતો. તો એમાં હશે શાહ આલમ બીજો. મેં મહાલવારી પદ્ધતિ દાખલ કરી. તો હોલ્ટ મેકેન્ઝી. 18મી સદીના પંજાબમાં પહાડી પ્રદેશમાં રહેનાર જનજાતિ કઈ હતી? તો કે વન ગુજ્જર. આંધ્રપ્રદેશમાં રહેતો અને ગાય ભેંસ પાળતો જનજાતિ સમુદાય તો છે એમાં છે લંબાડિયા. મેં ઉલગુલાન ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તો કે બિરસા મુંડા. એટલે 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પેલું છે, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો અંગ્રેજોએ મીર કાસિમને. મીર કાસિમ અંગ્રેજો સામે કઈ બાબતનો વાંકો પડ્યો હતો? બંગાળમાં કરમુક્ત ખાનગી વેપારની બાબતમાં અંગ્રેજો તેની સામે વાંકો પાડ્યો. કયા યુદ્ધમાં અંગ્રેજ વિજયથી અંગ્રેજોએ બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની? તો કે બક્સરના યુદ્ધથી. બક્સરનું યુદ્ધ. ભારતમાં કયા ગવર્નરના સમયથી કાયમી જમાબંધી દાખલ થઈ? કોર્નવાલિસ. બરોબર. એના પછી રૈયતવારી પદ્ધતિના પ્રેરણાતા કોણ છે? તો કે થોમસ મુનરોન. રૈયતવારી પદ્ધતિમાં જમીનના માલિક કોને ગણતા હતા? તો કે જમીનના માલિક ખેડનારને જમીનના માલિક ગણતા હતા. એના પછી મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો? કે ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં. યુરોપમાં નિકાસ થતા પાકોમાં મુખ્યત્વે શાનો સમાવેશ થાય છે? તો કે એમાં ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરીનો આ બધાનો સમાવેશ. ઈસવીસન 1780ના દાયકામાં ચીન અને ભારતના કપાસ ઉત્પન્ન કરતો પ્રદેશ પર કોનો અંકુશ હતો? બરોબર. તેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંકુશ હતો. 18મી સદીમાં ભારતમાં મહત્વના વેપારી પાક ગણાવો. તો એમાં આવશે શેરડી, ચા, મરી, ગરમ મસાલા. એના પછી રેશમના વેપારીઓ કઈ જનજાતિ પાસેથી કાચું રેશમ ખરીદ્યા હતા? તો કે સંથાલો પાસેથી. સંથાલો. 18મી સદીમાં મુંડા જાતિના લોકો કયો વ્યવસાય કરતા હતા? તો કે શિકાર કરવાનો અને અન્ય જે શિકારી પેદાશ હોય તે એકત્ર કરવાનો. એના પછી કઈ જનજાતિના લોકો પશુપાલન સાથે જોડાયેલા હતા? વન ગુજ્જર, લબાડિયા, ગદી અને બકરવાલ. એના પછી 14મું છે, ખેતી સાથે જોડાયેલી જનજાતિ ભારતના મુખ્યત્વે કયા પ્રદેશમાં જોવા મળતી હતી? તો કે ભારતના પૂર્વોત્તર અને મધ્ય ભારતની પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી જોવા મળતી. 18મી સદીમાં ભારતમાં જોવા મળતી જનજાતિ કઈ છે? એમાં આવશે ખોંડ, સંથાતો, મુંડાઓ, પછી કોયા, કોલગોંડા, ભીલ આ બધી. ખોડ જનજાતિના લોકો ચામડાને રંગવા માટે કયા ફૂલનો ઉપયોગ કરતા હતા? બરોબર. તો એમાં કસુંબી અને પલાશનો. કસુંબી અને પલાશ. એના પછી છે, કઈ જનજાતિના સમૂહને સ્થાયી ખેતી કરીને જમીનના અધિકારો મેળવતા? છોટા નાગપુરના કઈ મુંડાઓ તેમજ ગોંડ અને સંપાલાઓનો.
એના પછી બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો તો 15મી નવેમ્બર 1875 બિરસા મુંડાના માતા પિતાનું નામ શું હતું? એના પિતાનું નામ હતું સુગના મુંડા અને માતાનું નામ હતું કરમી મુંડા. ઉલ ગુલાન ચળવળનો પ્રભાવ કયા દેશમાં જોવા મળે, કયા પ્રદેશમાં? તો કે દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 માઇલ વિસ્તારમાં ચળવળનો પ્રભાવ હતો. બિરસાનું મૃત્યુ ઈસવીસન 1900 બિરસાનું અવસાન થયું હતું. આ તો વિડિયો લેક્ચર નંબર 2 એટલે કે ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છીએ, તો તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.